પરિસ્થિતિ થતી હોય કે બાપને એના બાળકોની ઉપર ગુસ્સો કરવો પડતો હોય, બાપને એના સંતાનોની ઉપર કઠોર થવું પડતું હોય. દિલીપભાઈએ બહુ સારી વાત કરી કે મારા બાપુએ કોઈ દિવસ અમને તુકારો નથી આપ્યો. પણ ક્યારેક એક બાપને સંતાનોની ઉપર નારાજ થવું પડે, ગુસ્સો કરવો પડે. પણ બાપનો એ જે ગુસ્સો છે ને, બાપની એ જે નારાજગી છે ને, બાપનો એ જે ગુસ્સો છે એ મૂર્તિકાર જેવો છે. એક મૂર્તિકાર એ તો ટાંકણો અને હથોડો લઈ અને કદાચ પથ્થરની ઉપર ઘા કરતો હોય ને તો એ પથ્થરને તોડવા માટે નહીં, એ પથ્થરને નષ્ટ કરવા માટે નહીં, પણ એની અંદરથી મૂર્તિને આકાર આપવા માટે. એમ બાપ પણ ક્યારેક જો પોતાના સંતાનોની ઉપર ખીજાતો હોય, એક બાપ પણ જો પોતાના સંતાનોની ઉપર ક્યારેક ગુસ્સો કરતો હોય ને તો એનું નુકસાન કરવા કે એનું અહિત કરવા માટે નહીં, એની પ્રતિભાને આકાર આપવા માટે. કારણ કે આ બાપ કેવડું મોટું પાત્ર છે. ઘણી વખત સંતાનો કદાચ ખોટી જીદ કરે, દેખાદેખી પાછળ સંતાનો કદાચ રૂપિયા ખર્ચો કરે. આના લગ્નમાં આવું ફંક્શન થયું એટલે અમારા લગ્નમાં એ કરવાનું. એને કદાચ કોઈ એને ભણવામાં જરૂરિયાત હોય, એને ક્યાંક કોઈ બીમારીની અંદર જરૂરિયાત હોય. આ બાપ કેવડું મોટું પાત્ર છે. જેબ ખાલી હો મगर मना करते नहीं देखा, अरे जेब खाली हो मगर मना करते नहीं देखा, मैंने बाप से अमीर इंसान नहीं देखा. हाँ, मैं बाप થી અમીર માણસ નથી બાળ્યો. તું કે